નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેમાં આપણે લગભગ એ પ્રથમ સત્રાંત એટલે કે 6 માસનો સિલેબસ એ ચલાવી દીધો છે. તો આપણે જાણીએ છીએ કે એસપી સેક્રેટરીમાં 2 ભાગ છે, બરાબર. સેક્રેટરી એટલે કે એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે સીસી. તો વાણિજ્ય પત્ર વ્યવહારમાં આપણે છેલ્લે 6થું ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો એ જોયા, એટલે કે 6 યુનિટ ચાલેલા છે. પછી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપી એ બીજો ભાગ છે એસપીસીસીનો. એ બીજા ભાગની અંદર એ આપણે 2 યુનિટ એટલે કે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો અને કંપની સેક્રેટરી, આ બે યુનિટ એ આપણે ચાલેલા છે. કંપની સેક્રેટરીમાં આપણે કંપની સેક્રેટરી વિશે ઘણું બધું જોયું. કંપની સેક્રેટરીનો એક ચોક્કસ પ્રકારની પોસ્ટ છે એ સેક્રેટરીની હોય છે, એના વિશે આપણે વાત કરી. હવે થોડી કંપનીની વાત આવે છે. મેં તમને પ્રસ્તાવનામાં જ એટલે કે જ્યારે સેક્રેટરીવાળો ભાગ શરૂ કરેલો ત્યારે એક સમજાવેલું, એ જ તમને વિગતવાર સમજાવેલું કે કંપનીનું સ્વરૂપ કોને કહેવાય, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય કે કયું યુનિટ સ્ટાર્ટ કરવું, પત્રનું યુનિટ સ્ટાર્ટ કરવું કે પછી એસપી એટલે કે સેક્રેટરીનું યુનિટ શરૂ કરવું. તો હવે આપણે યુનિટ નંબર 3 ભાગ 2માં યુનિટ નંબર 3 એટલે કે કંપનીની સ્થાપના વિધિ, બરાબર. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કંપની, કંપનીની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે તે યુનિટ એ આપણે જોવાનું છે. તો આપણે ચાલો હવે એ યુનિટથી સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરનું કામ. યુનિટ નંબર 3 કંપનીની સ્થાપના વિધિ, ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની. તો કંપનીની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે કંપની સ્થપાઈ છે તે આપણે આ યુનિટમાં જોવાનું છે. તો એક પ્રશ્ન એ આપણને સ્વાભાવિક રીતે થાય કે કંપની કોને કહેવાય. પહેલાં તો કોમર્સની અંદર જે વ્યક્તિ અભ્યાસ કરતા હોય, બરાબર, તે જો કંપનીથી અજાણ હોય તો એ થોડુંક અજુગતું લાગે, બરાબર. સેક્રેટરીની જ્યારે આપણે વાત કરી ત્યારે શરૂઆતમાં જ મેં તમને કંપની કોને કહેવાય એના વિશેની ચર્ચા કરેલી. અત્યારે ફરીવાર એ વિગતને દોહરાવું છું, કારણ કે જો તમને એ ખ્યાલ નહીં આવે કે કંપની કોને કહેવાય તો તમે આ યુનિટને સમજી શકશો નહીં. તો જુઓ, કંપની છે એ બીજી ભાગીદારી પેઢી કે કોઈ નાની શોપ એના કરતાં કઈ રીતે અલગ પડે છે. તો જુઓ, કંપનીમાં શું હોય છે, તો કંપનીના સ્થાપકો અલગ હોય છે, તેનું સંચાલન કરનાર વ્યક્તિ અલગ હોય છે, પૈસા રોકનાર વ્યક્તિ પણ અલગ હોય છે, બરાબર. આપણે એક સામાન્ય એવું એક શોપ ખોલીએ, કરિયાણાની દુકાન કરો કે દૂધની ડેરી કરો, બરાબર. તો એમાં શું હોય છે, તો આપણે આપણા ઘરેથી થોડી ઘણી મૂડી, બરાબર, ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ લાવે તેને મૂડી કહેવાય છે. તો એ લાવે, બરાબર, મૂડી તરીકે, પછી પોતે જ ધંધો ચલાવે, બરાબર, અને જે કાંઈ નફો મળે એ પોતે જ રાખશે, બરાબર. તો આને કંપની ન કહેવાય. કંપનીમાં શું હોય, તો કે સ્થાપના કરનાર વ્યક્તિ અલગ હોય, પૈસા જાહેર જનતા પાસેથી મગાવશે અને એ જાહેર જનતા એ શેર સ્વરૂપે, શેર જેને આપણે કહીએ છીએ, બરાબર, કંપનીના શેર, એ શેર સ્વરૂપે પૈસા જમા કરાવશે. તો આ રીતે કંપનીને પૈસા એ જાહેર જનતા પાસેથી શેર મૂડીના સ્વરૂપમાં મળશે, બરાબર. હવે જે વ્યક્તિએ આ રીતે શેરમાં નાણાં રોકેલા છે એ બધા એમાંથી જ કોઈની નિમણૂક કરશે કંપનીનું સંચાલન કરવા માટે, બરાબર. એને કહેવામાં આવે છે સંચાલકો, બરાબર. આમ કંપનીના માલિકો કોણ છે, તો કંપનીના માલિકો એ શેર હોલ્ડરો છે, બરાબર. અને કંપનીનું સંચાલન કરનાર એ તેના સંચાલકો છે. અને જે વ્યક્તિનું મંડળ અથવા તો વ્યક્તિ એ કંપનીનું સંચાલન કરે છે તેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે, એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, સંચાલક મંડળ. અને એના દરેક સભ્યને સંચાલક કહેવામાં આવે છે.
અને તેનો એક કાર્યકારી સભ્ય એટલે કે મેનેજિંગ ડિરેક્ટર, જેને MD તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અથવા તો મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે કંપનીની અંદર પૈસા રોકનાર એટલે કે જાહેર જનતા, આપણે પણ કંપનીના માલિક હોઈ શકીએ. માનો કે મારી પાસે ONGC કે IPCL કે GSFC કોઈ કંપનીના શેર હોય, બરાબર, તો હું પણ એનો માલિક છું કંપનીનો. કંપનીના નિર્ણયોમાં મને પણ અધિકાર મળે, બરાબર, હું પણ કંપનીનું સંચાલન કરવાનો મારી પાસે અધિકાર રહેલો છે. તો આ રીતે કંપનીના સ્વરૂપની અંદર માલિકો એટલે કે મૂડી રોકનાર એ તેના માલિકો, પૈસા રોકનાર એ તેના માલિકો છે, કંપનીને ચલાવનાર એ તેના સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, બરાબર, અને સ્થાપના કરનાર પણ અલગ છે. તો જુઓ, હવે આ પ્રકારની કંપનીની સ્થાપના કઈ રીતે થાય. માનો કે તમારે ટ્યુશન ક્લાસીસ ખોલવું હોય તો તમે કોઈ એવું સ્થળ ભાડે રાખી લો, બ્લેકબોર્ડ, ચોક, બધી વસ્તુ લઈ આવો, થોડી બેન્ચીસ, ચેર, ખુરશી બધું લઈ આવો, એટલે એ છપાઈ જશે. પણ કંપનીની સ્થાપના કઈ રીતે કરવી, આના માટે મંજૂરી પણ લેવી પડતી હોય સરકારની, બરાબર, કઈ વસ્તુ માટે કંપની ખોલવી છે, શેર બહાર પાડવા પડતા હોય, કારણ કે પૈસા તો તમારે જાહેર જનતા પાસેથી લેવાના છે. આ તમામ વિગતો આપણે આ યુનિટમાં ભણવાની છે. કંપનીની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે, આ તમામ વિગત આપણે અહીંયા ભણવાની. કંપનીની સ્થાપના એટલે કે કંપની શરૂ કઈ રીતે કરવી તે વિધિ આપણે અહીંયા ભણવાની છે. તો આપણે એક મુદ્દાને વ્યવસ્થિત સમજીશું પ્રસ્તાવનાથી લઈને. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ એ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે, બરાબર. વિશાળ વ્યાપાર કરવો હોય તો એના માટે કંપનીનું સ્વરૂપ એ ખૂબ જ અગત્યનું છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર. કંપનીનું જે વ્યક્તિત્વ છે કૃત્રિમ છે, એટલે કે વ્યક્તિ છે. કંપનીને કાયદાની પરિભાષામાં વ્યક્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલો છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી, બરાબર. એટલે કે કાયદા પ્રમાણે એ આપોઆપ નથી થતી. કંપની અસ્તિત્વમાં આવવા માટે વિધિ જટિલ અને લાંબી છે. જો તમારે કંપનીની સ્થાપના કરવી હોય તો તેના માટેની વિધિ ખૂબ જ જટિલ છે અને ખૂબ જ લાંબી છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે, બરાબર. એટલે કે કોઈ એક જ વ્યક્તિ વૈયક્તિક માલિકીની સ્થાપના એ સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. હવે ભાગીદારી પેઢી એટલે કે બે ભાગીદારો મળીને કોઈ ધંધો સ્ટાર્ટ કરે તો એ પણ અલગ છે. ભાગીદારીની નોંધણી મરજિયાત છે, બરાબર. ભાગીદારી પેઢી કોઈ બે વ્યક્તિ ભેગા થઈને ધંધો કરે તો તેની નોંધણી એટલે કે એને માટે તમારે મંજૂરી લેવી પડતી નથી, મરજિયાત છે, ફરજિયાત નથી. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ, બરાબર. પરંતુ કંપનીની વાત કરીએ તો તેની સ્થાપના વિધિ લાંબી, અટપટીને ખર્ચાળ છે. તેની સ્થાપના કરવા માટેની વિધિ છે ખૂબ જ લાંબી છે, બરાબર, જટિલ છે, અટપટી છે અને ખર્ચાળ, ખર્ચ પણ એમાં વિસ્તૃત કરવો પડે છે. કંપની ધારાની જોગવાઈનું પાલન પણ કરવું પડે છે, બરાબર. કંપની ધારો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એનું પાલન પણ કરવું પડશે. જરૂરી દસ્તાવેજોની નોંધણી, બરાબર, જે તે દસ્તાવેજો છે જરૂરી એની નોંધણી પણ કરાવવી પડશે. કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે. જે કાંઈ કાનૂની પ્રક્રિયાઓ છે, બરાબર, એ પૂર્ણ થઈ જાય ત્યારબાદ એ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક અથવા તો પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે કંપનીની જે સ્થાપના કરનાર છે, કાનૂની વ્યક્તિત્વ અસ્તિત્વમાં લાવનાર કાર્ય કરનાર છે, તેને સ્થાપક એટલે કે સ્થાપના કરનાર, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ભાગીદારી પેઢીમાં કેમ કોઈ વ્યક્તિ કંપની કોઈ શોપની સ્થાપના કરે તો એ જેનો માલિક હોય, નફો મેળવનાર પણ એ જ હોય, પૈસા રોકનાર પણ એ જ હોય. પણ કંપનીમાં અલગ હોય. કંપનીમાં સ્થાપના કરનાર અલગ હોય, પૈસા લાવનાર અલગ હોય, પછી એનું સંચાલન કરનાર અલગ વ્યક્તિ હોય. આ તમામ વ્યક્તિ અલગ અલગ હોય છે. હવે તમને કંપનીનો અર્થ આપેલો કે કંપની કોને કહેવાય, બરાબર. તો આ પણ તમારે એ યાદ રાખવાનું છે. તો કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી, બરાબર. કંપનીનો કોઈ એવો ટેકનિકલી કે કાયદાની રીતે કે કોઈ પણ રીતે આપણે ચોક્કસ કોઈ એવો અર્થ આપી શકતા નથી. બ્રિટિશ કોમન લો, બ્રિટિશનો જે લો છે, નિયમ, એ મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય, બરાબર. કંપનીનો અર્થ એવો થાય, બરાબર. કંપનીનું શુદ્ધ ગુજરાતી એવું થાય છે કે કાયદાકીય વ્યક્તિ એટલે કે કાયદેસરનો વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ, બરાબર, એવો તેને એક સામાન્ય અર્થ થાય છે.
કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. બરાબર, કંપનીના જે સભ્યો બદલાઈ જાય, સભ્યો નિવૃત્ત થાય, સભ્યો મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર તેનો આધાર રહેતો નથી. બરાબર, હવે કંપનીનો માલિક માનો કે મૃત્યુ પામે, બરાબર, તો કંપની કાંઈ બંધ ન થઈ જાય. બરાબર, જ્યારે કોઈ કરિયાણાની દુકાન કે નાની એવી શોપ હશે વ્યક્તિગત પેઢી, એમાં એવું જોવા મળશે, પરંતુ કંપનીમાં એવું જોવા નહીં મળે. કોઈ વ્યક્તિના આધાર જાહેર થાય, મૃત્યુ પામે અથવા તો છૂટો થાય તો કંઈ કંપની બંધ ન થઈ જાય. હવે રિલાયન્સ કંપની તો ઘણા વર્ષોથી ચાલે છે. ધીરુભાઈ અંબાણી એ 2002-3ની સાલમાં, બહુ યાદ નથી, ત્યારે એક્સપાયર થઈ ગયા, છતાં પણ રિલાયન્સ કંપની તો હજી ચાલે છે. બરાબર, કદાચ એના દીકરાઓ પણ વૃદ્ધ થઈ જાય અને નિવૃત્તિ લઈ લે તો પણ રિલાયન્સ કંપની તો ચાલુ જ રહેવાની, જ્યાં સુધી તે નફો કરશે ત્યાં સુધી ચાલુ રહેશે. વ્યાખ્યા એટલે ડેફિનેશન આપી છે તો કે કંપની ધારા 2013 પ્રમાણે કંપનીની તમને વ્યાખ્યા આપવામાં આવેલી છે, એ તમારે અહીંયા યાદ રાખવાની છે. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. તો આની પહેલાંનો કાયદો 1956નો જે કંપની ધારો છે એ અનુસાર, અથવા તો જે 2013ની અંદર એટલે કે 2013ની અંદર જે કંપનીઝ એક્ટ કંપની ધારો આવેલો છે તે કોઈ પણ કંપની ધારા અનુસાર એ સ્થપાયેલી કંપની હોય તેને કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ નવો કંપની ધારો છે એ તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો. બરાબર, આ જે નવો કંપની ધારો લાગુ પાડવામાં આવેલો છે એ તબક્કાવાર લાગુ પાડવામાં આવેલો છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કંપની, કંપનીના લક્ષણો આપવામાં આવેલા છે અહીંયા. તો આ પણ તમારે ખૂબ જ અગત્યના છે, પરીક્ષામાં પૂછાશે જ. બરાબર, એવો આ પ્રશ્ન છે કે કંપનીના લક્ષણો કેવા છે. તો પેલું આપેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. બરાબર, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ. એનું વ્યક્તિત્વ કેવું છે તો કે સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ છે. કંપનીનું વ્યક્તિત્વ એ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બરાબર, કંપનીની સ્થાપના કાયદા પ્રમાણે થાય. બરાબર, કાયદા અનુસાર એની સ્થાપના કરવામાં આવે, એટલે કે એનું વ્યક્તિત્વ એ કાયદાકીય રીતે અને સ્વતંત્ર છે. પછી કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના જે સભ્યો છે, બરાબર, કંપનીના મેમ્બર, એની જવાબદારી એ મર્યાદિત હોય છે. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. બરાબર, કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ છે કંપનીમાં અને જે કાંઈ જવાબદારીઓ એની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત છે. બરાબર, આ એક બાબત ખૂબ જ સમજવા જેવી છે. હમણાં જ મેં કીધું કે કંપનીના માલિકો એ તેના શેર હોલ્ડરો છે. બરાબર, આપણી જેવા જે જાહેર જનતા એ શેર ખરીદે છે, બરાબર, એ તેના માલિકો છે. તો એની જવાબદારી કેટલી? તો કે એણે જે શેરના નાણાં રોકેલા છે એટલી જ એની જવાબદારી છે. બરાબર, તેના કરતાં વિશેષ તેની કોઈ જવાબદારી નથી. તો આ રીતે માનો કે મેં કોઈ કંપનીના શેર ખરીદેલા છે. બરાબર, તો મારી જવાબદારી ક્યાં સુધીની હશે? તો કે જ્યાં સુધીના મારી પાસે શેર રહેલા છે, બરાબર, જેટલી કિંમતના તેટલી મારી જવાબદારી હશે. તો આ રીતે એ જવાબદારીની મર્યાદાની વાત કરી છે કે એની જવાબદારી કેવી હોય છે? તો કે મર્યાદિત હોય છે. કોની? તો કે કંપનીના માલિકોની. બરાબર, જો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ હવે વર્તમાન સમયમાં સ્થાપના કરવામાં આવે છે. પછી નો મુદ્દો આપેલો છે કાયમી અસ્તિત્વ. બરાબર, તો કાયમી અસ્તિત્વ એટલે કે તેનું પરમેનન્ટ એક્ઝિસ્ટન્સ રહે છે, કાયમી એનું અસ્તિત્વ રહે છે. બરાબર, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તે નફો કરે ત્યાં સુધી. હવે કંપનીના માલિકનું કે કંપનીના સંચાલકનું કે એને સ્થાપકનું મૃત્યુ થઈ જાય કે નાદાર જાહેર થાય કે નિવૃત્ત થાય, પણ કંપની બંધ નહીં થાય. બરાબર, કારણ કે એને ચલાવવા માટે ઘણા બધા વ્યક્તિઓ હોય છે. કોઈ એક વ્યક્તિથી એ નિર્ણય લેવાઈને કંપની એ કામ કરતું નથી. તો આ રીતે તેનું અસ્તિત્વ કાયમી છે. બરાબર, કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. બરાબર, આ હમણાં જ મેં કીધેલું એમ કે એનું અસ્તિત્વ કાયમી, જ્યાં સુધી નફો કરશે ત્યાં સુધી તે અસ્તિત્વ ધરાવશે. પછી એની અલગ મિલકત એટલે કે સેપરેટ પ્રોપર્ટી છે. બરાબર, એની મિલકત એ થોડી અલગ છે કંપનીની. જુઓ, કંપની એક અલગ વ્યક્તિ
હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત પર કોઈ અધિકાર નથી. હવે જુઓ, કંપનીની અંદર જે મિલકતો ખરીદવામાં આવે છે કે વેચાણ કરવામાં આવે એ કંપનીના નામે, બરાબર. કંપનીની જે મિલકત છે એ કંપનીના નામે, એટલે કે હવે જુઓ, દુકાન કે એમાં શું હોય, માનો કે આપણી આસપાસ જે કાંઈ દુકાન કે શોપ રહેલી હશે, બરાબર. હવે એની અંદર કાંઈ મિલકત હશે ને તો એ ધંધાનો માલિક હશે ને ઘરે પણ લઈ જાય. માનો કે બે પાર્ટનરમાં હોય તો પાર્ટનર પણ એ જે કાંઈ હશે ને એ ઘરે લઈ જશે, બરાબર. કારણ કે એમાં શું જોવા મળે તો કે આમાં કોઈ બંધન હોતું નથી, બરાબર. પણ કંપનીમાં એવું ન હોય. જે કાંઈ મિલકત હોય કંપનીમાં એ કંપનીના નામે હોય. એમાં કોઈ સંચાલક કે એનો માલિક પોતાના ઘરે લઈ જાય એવું જોવા ન મળે. એને પોતાના ઘરે કોઈ વસ્તુ લઈ જવાની નથી, બરાબર. એને વેચી શકે, એને વેચીને એને બધા જે ભાગીદારો છે એટલે બધા જે સભ્યો છે કંપનીના એની વચ્ચેની વહેંચણી થઈ શકે. પરંતુ કોઈ વ્યક્તિ એની અલગ મિલકત, આ કંપનીની મિલકત છે, કોઈ વ્યક્તિ ઘરે લઈ જઈ ન શકે અને પોતાના નામે મિલકત પણ ન કરી શકે, બરાબર. તો આ પણ એક કંપનીનું અગત્યનું લક્ષણ છે. પછીનો મુદ્દો આપેલો છે શેરોનું હસ્તાંતરણ, એટલે કે ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર્સ. તો શેરોનું હસ્તાંતરણ, હવે હમણાં જ મેં કીધું એમ કે આપણી જેવા જે જાહેર જનતા છે એ શેર ખરીદીને એ કંપનીને નાણાં પૂરા પાડે છે અને એ રીતે કંપની એ નાણાં મેળવે છે અને કંપની ચાલે છે. તો જુઓ, હવે શેરોનું હસ્તાંતરણની પણ વાત કરી તો કે નિયમનપત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. હવે મારા શેર, હવે માનો કે મારે કંપનીનું માલિક રહેવું નથી, તો આવા સંજોગોમાં હું મારી પાસે જે શેર રહેલા છે, બરાબર, આ શેર અન્ય વ્યક્તિને વેચી દઉં. એનો અર્થ એમ થયો કે હવે હું કંપનીનો માલિક નહીં, પરંતુ હું જેને શેર વેચું છું ને એ હવે કંપનીનો માલિક, બરાબર. એટલે કે શેરનું શું થશે તો કે હસ્તાંતરણ થશે, બરાબર. તો આ પણ એક કંપનીનું અગત્યનું લક્ષણ છે. પછીનો મુદ્દો આપેલો, કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે છે, બરાબર ને. કંપનીએ કોઈ અન્ય વ્યક્તિ ઉપર દાવો પણ કરી શકે છે અને એની ઉપર કોઈ અન્ય વ્યક્તિ દાવો પણ કરી શકે. કંપની પોતે દાવો કરી શકે અને કંપની ઉપર એ કોઈ વ્યક્તિ દાવો કરી શકે છે, બરાબર. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરારભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે. એટલે કે કંપની કોઈ વ્યક્તિ સામે કેસ કરી શકે છે અને અન્ય કોઈ વ્યક્તિ છે કંપનીની વિરુદ્ધમાં પણ એ કેસ કરી શકે, કારણ કે વ્યક્તિ છે, બરાબર. કાયદાની દૃષ્ટિએ કંપનીને વ્યક્તિ માનવામાં આવે છે. પછીનો મુદ્દો આપેલો છે કે વ્યાવસાયિક સંચાલન, એટલે પ્રોફેશનલ મેનેજમેન્ટ. હવે કોમર્સના વિદ્યાર્થી તરીકે તમને ખ્યાલ હોવો જોઈએ કે કંપનીના સંચાલન માટે ખાસ તો કોમર્સના જ વિદ્યાર્થીઓ ચાલે છે, બરાબર. કોમર્સની અંદર એવા કેટલાક કોર્સિસ ચલાવવામાં આવે છે જે મેનેજમેન્ટને લગતા છે, એટલે કે સંચાલનને લગતા છે. ધોરણ 12 પછી BBA, MBA, MCA, BCA, પછી BCom, પછી એવા ઘણા બધા કોર્સિસ છે જે મેનેજમેન્ટને, હવે તો MAM પણ વિકસેલો છે, બરાબર. તો પછી સંસ્થાઓની વાત કરીએ તો IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરાબર, આવી બધી. પછી BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. પછી GTU અંતર્ગત ઘણી બધી એફિલિએટેડ કોલેજીસ એ આવા MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA, MBA. અને વર્તમાનમાં તો રાજકોટની અંદર મારવાડ યુનિવર્સિટી અને આપણે ભાવનગરની અંદર પણ એ MBAનો કોર્સ એ ખૂબ જ સારો એવો ચાલે છે અને પ્લેસમેન્ટ પણ આપે છે. કહેવાનો મતલબ કે આવા કોર્સ કરાવીને કંપનીના સંચાલક બનવાની તાલીમ આપવામાં આવે. જે રીતે ડૉક્ટરનું ભણીને કોઈ વ્યક્તિ ડૉક્ટર બને છે, LLB કે એવો કોઈ કોર્સ કરીને વ્યક્તિ એ વકીલ બને છે, માસ્ટર ડિગ્રી કે બેચલર ડિગ્રી અને BEdનો કોર્સ કરીને વ્યક્તિ શિક્ષક બને છે. એ જ રીતે BBA, MBA જેવા મેનેજમેન્ટના કોર્સ કરીને વ્યક્તિ સંચાલક બને છે. આ રીતે એ કંપનીની અંદર જે સંચાલન કરનાર છે એ વ્યાવસાયિક શિક્ષણ મેળવેલો હોય, બરાબર. એણે સંચાલન કઈ રીતે કરવું ને એનું શિક્ષણ એ મેળવેલો હોય છે, બરાબર. આમ કંપનીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે તો કે વ્યાવસાયિક વ્યક્તિ દ્વારા, શિક્ષિત વ્યક્તિ દ્વારા, એટલે કે વ્યાવસાયિક સંચાલન એ અહીંયા થતું જોવા મળે છે. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યક્ષમ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે, બરાબર.
પછી ફાઇનાન્સની વાત કરી છે, તો ફાઇનાન્સ તો હવે જ્યારે કોમર્સમાં આગળ ભણશો એટલે એક વિષય તરીકે પણ આવશે, એટલે કે જે ફિનાન્શિયલ જે આખી અરેન્જમેન્ટ કરવાની નાણાકીય વ્યવસ્થા એના વિશેની વાત કરવાની છે. તો કે કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. બરાબર. તો કે જે શેરની વાત કરી કે કંપનીને એ જાહેર જનતા પાસેથી શેર મેળવવું છે. બરાબર. તો એ જાહેર જનતા પાસેથી જે શેર મેળવે છે એ દ્વારા તે નાણાં એકઠા કરશે, એટલે કે એની નાણાકીય વ્યવસ્થા એ રીતની જોવા મળશે. તો અહીંયા એ કંપનીના લક્ષણો એ પૂરા થાય છે. હવે આજનો લેક્ચરમાં આપણે કંપનીનો અર્થ જોયો. બરાબર, કે કંપનીનો અર્થ શું છે, કંપનીની વ્યાખ્યા જોઈ. બરાબર. અને કંપનીના લક્ષણો, કંપનીના લક્ષણોમાં સ્વતંત્ર વ્યક્તિત્વ એ પહેલો મુદ્દો જોયો. બીજો મુદ્દો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. ત્રીજો મુદ્દો કે કાયમી અસ્તિત્વ. ચોથો મુદ્દો અલગ મિલકત. પાંચમો મુદ્દો શેરોનું હસ્તાંતરણ. છઠ્ઠો મુદ્દો કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે છે. પછીનો મુદ્દો સાતમો એટલે કે વ્યાવસાયિક સંચાલન. અને પછીનો આઠમો મુદ્દો એટલે કે નાણાકીય વ્યવસ્થા, ફિનાન્સીસ. તો આ રીતે અહીંયા તમને 8 જેટલા કંપનીના લક્ષણો આપેલા છે, કંપનીનો અર્થ, કંપનીની વ્યાખ્યા. તો આજના હોમવર્કમાં તમારે કંપનીનો અર્થ લખવાનો છે, કંપનીની વ્યાખ્યા લખવાની છે અને કંપનીના લક્ષણો. બરાબર. આટલું તમારે તમારા હોમવર્કમાં કરવાનું છે અને લખીને એક વખત મોકલાવવાનું છે. આપણે જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કંપનીની જે સ્થાપના વિધિ છે, બરાબર, એટલે કે ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની, પ્રોસિજર ઓફ ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની, એના વિશેના તબક્કાઓ જોવાના છે. બરાબર. તો આજનો લેક્ચર આપણે હવે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે કંપનીની સ્થાપના વિધિ, બરાબર, એ મુદ્દાની ચર્ચા કરીશું. અને જે હોમવર્ક છે તમારું એ તમારે એક વખત લખીને ગ્રુપમાં મોકલાવી દેવાનું છે.